સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંતકાળે પ્રભુ તેડવાવે સ્વામિનારાયણ આપ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ દેવ જમન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ દેવ જમન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ ભજમન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण स्वामी नारायण नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण 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 नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण 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 नारायण दीन दयाळु रे भज मन स्वामी नारायण 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 स्वामी नारायण
નારાયણ સ્વામી 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 નારાયણ બોલ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ બોલ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ 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 કી મૂર્તિ મરમાડી સહજાનંદ કી મૂર્તિ મરમાડી મેરે ઉર્વસે વનમાળી ઉર્વસે વનમાળી સહજાનંદ કી મૂર્તિ મરમાળી ગોથી ગુલાબ કી सिर पर टोपी गुथी गुलाब की सिर पर टोपी एही अचल छवि दिल रोपी एही छवि अचल दिल रोपी कुंडल गुछ गुलाब के कीने निरखत नयन रसिक रंग भीने सहजानंद की मूर्ति मरमाड़ी फूलनहार हैया पर राजे फूलनहार हैया पर राजे कोटि मदन मुख देख न लाजे
चरण में नृपुर फूलन के रे देवानंद वसो उर्मोरे सहजानंद की मूर्ति मरमाड़ी मेरे उर्वसे वनमाड़ी उर्वसे वनमाड़ी सहजानंद की मूर्ति मरमाड़ी मरमाड़ी मरमाड़ी। સહજાનંદ સ્વામી મહારાજની જય। જય સ્વામિનારાયણ। દેવાનંદ સ્વામીનો આ પદ છે, ભગવાનની મૂર્તિ એમાં જોડાવાની જે વાત એનું સ્વામી એમાં રૂપક આપ્યું। પહેલામાં પહેલું લખે સહજાનંદ કી મૂર્તિ મરમાળી। ભગવાનની મૂર્તિ જે છે એમાં મર્મ છે, મર્મ સમજાવવો જોઈએ। સહજાનંદ સહજાનંદ આનું ડિસેક્શન કરીએ તો 5 લેટર છે, સ હ જ ન અને દ, સહજાનંદ। હવે એ 5 અક્ષર એમાં એક પ્રિન્સિપલ સમાયેલો છે। આપણે સહજાનંદ બોલી ગયા, પેલો નહીં પાછો, હા, સહજાનંદ। પહેલામાં પહેલું સહજ આનંદ જેમાં રહેલો છે સહજાનંદ, પણ સહજાનંદ જે નામ છે એના 5 આલ્ફાબેટ, એના 5 સિગ્નિફિકન્સ છે, એ મર્મ કહેવાય। પહેલાં એ સમજવો પડે આ મર્મ। એ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ એ મર્મ સમજાયો। સકાર કહેતા સર્વે દુઃખ વામે, હકાર કહેતા હરિધામ પામે, જકાર કહેતા જય જય જાણો, નકાર કહેતા નિર્ભય પ્રમાણો, દકાર કહેતા દદામાં દઈને, પામે ધામ સહજાનંદ કહીને। આપણા 5 લેટરમાં આપણામાં કશું ના હોય, ખોલો તો કશું ના મળે। લાલજી ભગત લામાં કશું નહીં, લમાં કશું નહીં, જીમાં કશું નહીં, પણ ભગવાનનું નામ એની અંદર એના એક લેટરમાં કલ્યાણ સમાયેલું છે। સકાર એનો સ, સકાર કહેતા સર્વે દુઃખ વામે, જોઈએ ભગવાનનો આશરો કરે તો બધી વાતના દુઃખ એના દૂર થાય। વામે એટલે નાશ પામે, એ દુઃખને નાશ કરનારો સ છે, સર્વે દુઃખ વામે। હકાર કહેતા હરિધામ પામે, જોઈએ હ જે છે એ ભગવાનના ધામની પ્રાપ્તિને કરાવનારો હ છે। જકાર કહેતા જય જય જાણો, જેણે આ નામનો આશરો કર્યો, આ નામનું જેને અનુસરણ કર્યું એનો જય જય થાય। અત્યારે 500 પરમહંસની જય બોલાય, પરમહંસ છે નહીં, પણ દરેક મંદિરમાં 500 પરમહંસની જય આવે ને આપણે 80 વર્ષે સૂતરની હાટી લાગી જશે, પાછળ કશું થશે નહીં, અને કાગવાસ કરશે એક પેઢી સુધી, પછી આગળ નહીં, એ રીતે બધું બંધ થઈ ગયું, પાછળ આપણું કશું થાય નહીં। કેમ? તો કે આપણે પરમાત્માનો આકારનો જે સંબંધ એ આપણને છે નહીં। જય જય, જે જકાર કહેતા જય જય જાણો, એ જયકારી કેટલો થયો પરમાત્માનો, પરમાત્માનો જેને યોગ કર્યો। ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર જે બેઠા, જે માણકી ઉપર ભગવાન બેઠા, એ માણકીની સુપારી મુકાય। અત્યારે મહાપૂજા થાય, માણકી આય નમઃ, બીજી બધી બહુ ગોળીઓ છે, જાઓ ને માણકી, એ માણકીની જય બોલાય। કેમ? તો કે એને પરમાત્માનો સંબંધ થયો। સહજાનંદ
જે સહજાનંદ સ્વામી એ માણકી ઉપર બેસીને દેશ વિદેશમાં એને વિચરણ કર્યો હોય. નકાર કહેતા નિર્ભય પ્રમાણો. ન જે છે એ નિર્ભયતા પ્રદાન કરનારો છે. અત્યારે તમારે કોઈ જંગલમાંથી પસાર થતા હોય પણ જોડે 303ની ગન હોય તો બીક ના લાગે, એ નિર્ભય બનાવે. બંદૂક છે એટલે એમ પરમાત્માનો મંત્ર જે છે એ નિર્ભયતાને પ્રદાન કરનારો છે. દકાર કહેતા દદામાં દઈને પામે ધામ સહજાનંદ કહીને. દ જે છે દદામાં, દદામાં એટલે શું કોને ખબર? તમારે જોવાનું. દુંદુભી, જેમ પેલા મ્યુઝિક વાગે છે ને એ દુંદુભીનો નાદ થાય. જે ભગવાનનો ભક્ત હોય એ જ્યારે દેહ મૂકે તો બધા લોકની અંદર જાય તો એના પર દુંદુભીનો નાદ થાય. એવું બધું શાસ્ત્રમાં બધું વર્ણન કર્યું. દકાર કહેતા દદામાં દઈને પામે ધામ સહજાનંદ કહીને. જો સહજાનંદ, આ 5 લેટર, એનું સિગ્નિફિકન્સ શું? તો કે આ 5 અક્ષર કલ્યાણકારી છે, એનો મર્મ. સહજાનંદ કી મૂર્તિ મરમાળી, જેનું આપણે ધ્યાન કરીએ છીએ, ભજન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, એ આકાર, એનું મહત્ત્વ શું એ સમજાવવાની આ વાત છે. આમ દેવાનંદ સ્વામીનું પદ છે, એનું ફ્યુઝન પુરુષોત્તમ પ્રકાશમાં થાય. એ મર્મ શું? એને તો લખ્યું સહજાનંદ કી મૂર્તિ મરમાળી. એમાં બધા મર્મ સમયેલા છે. મર્મ, ઘણા મર્મમાં બોલે, મરમમાં બોલે એમ કહે છે. એનું 4 દાડા પછી એને ખબર પડે કે આ શું બોલી ગયો, એ મર્મ કહેવાય. એ જલ્દી ખ્યાલ ના આવે એને મર્મ કહેવાય. એ સહજાનંદ કી મૂર્તિ મરમાળ. જ્યારે આપણે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલ્યા ખરા, પણ શેનું જય? સ એટલે સર્વે દુઃખને મટાડનાર, હ એટલે હરિધામ, ભગવાનના ધામને પહોંચાડે, જ એટલે જય જયકારી પ્રમાણે, ન એટલે નિર્ભય બનાવે, ને દ એટલે જ્યારે મરી જઈએ ત્યારે દદામાં વાગે ને દુંદુભીનો નાદ થાય ને ભગવાનના ધામમાં જઈએ. પામે ધામ સહજાનંદ કહીને. તો એ દેવાનંદ સ્વામી એનું આ પદ છે. દેવાનંદ સ્વામીનું જનરલ આપણે જોઈએ, હારે તારું ધનરે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોડાસ. આવા પદ જ આપણને ખબર છે, ચાપખાવાળા, પણ આવા પદ ખબર નથી. આ પદ જુદું પદ છે. એની એનાલોજી, એને આપણે સમજીએ, એના શબ્દને અનફોલ્ડ કરીએ તો ખ્યાલ આવે કે એની અંદર શું રહસ્ય છે. એ શું છે? સહજાનંદ કી મૂર્તિ મરમાળી, મેરે ઉર વસે વનમાળી. વનમાળી શબ્દ આવ્યો. વનમાળી, વન, વન કહેતા જે જંગલ હોય એમાં બધા પ્લાન્ટ્સ હોય, વન બધા ક્રિએચર હોય. એમાં સંસાર જે છે એ વન જેવો છે, જંગલ જેવો છે. એમાં માળી, માળી જેમ કોઈ પણ પ્લાન્ટ હોય એને પહેલો રોપે, પછી એનું નર્ચરિંગ કરે, પછી એને ટ્રીમિંગ કરે, એને ખાતર નાખે, પાણી નાખે. એ ભગવાન આપણા માળી છે. સ્વામિનારાયણ ભગવાન માળી, માળી જેમ ફૂલનું છોડનું જતન કરે ને એના ઉપરથી ફૂલ ઉગાડે, ફળ ઉગાડે, એમ આપણો જીવ જે છે છોડની જગ્યાએ ને માળીની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે. તો એણે જતન શું કર્યું? એ પ્રેમાનંદ સ્વામીએ કીધું કે એવી રીત છે મોટા તણી, સાંભળજો બળવીર, પોતાનું સીંચ્યું જાણીને કાષ્ટને ન બોળે નીર. મોટા એટલે શું? સ્વામિનારાયણ ભગવાન. એની રીત શું? તો કે જેમ પાણી હોય, એ કોઈ છોડ ઉપર પાણી પડે ને પ્લાન્ટ છે ધીરે ધીરે વૃક્ષ બને, પછી એ વૃક્ષ બને, પછી એની ડાળીઓ કપાય, ડાળીઓ કપાય પછી એ પાણીમાં નાખો તો ડૂબતી નથી. ડૂબે છે લાકડું? લાકડું પાણી ડૂબ્યું કોઈ દાડ જોયું? કેમ? કે પોતાનું સિંચ્યું જાણીને, પાણીના સિંચનથી એ લાકડાનું અસ્તિત્વ થાય છે. એટલે એ પાણીના કારણે એનું એક્ઝિસ્ટન્સ થયું. એટલે પાણીને ડૂબવા ના દે. એમ આપણે આ મટીરિયલ વર્લ્ડમાં આવ્યા, પણ આ બધું ભગવાનનું સર્જન છે. આપણે ભગવાનનો આશ્રય કર્યો તો આપણે ડૂબવા ના દે સંસારની અંદર. કેમ? એને જ્ઞાન સિંચ્યું, ધર્મ સિંચ્યો, ભક્તિ સિંચી, વૈરાગ્ય સિંચ્યો, ઉપાસના સિંચી, નિશ્ચય સિંચન કર્યો.
આ પરમાત્માએ આ બધું સિંચન કર્યું. એટલે આપણે આમાં ડૂબવા ના દે. આપણા દાદા ખાચર એને આટલો બધો કારભાર, તો પણ એને અંદર ડૂબવા ના દીધા ભગવાને. ભગવાન એને ઇસ્યુ નહોતા દાદા ખાચરને, એટલે ભગવાન કે તારે બીજું લગ્ન કરવાનું. હવે આટલું બધું વ્યવહાર છે, કેટલા પાદરના માલિક કહેવાય, રાજા કહેવાય, રજવાડું, પણ ભગવાને એવું જ્ઞાન કરેલું એટલે એને પેલી વાત કીધી, ભગવાન મને એમાં ક્યાં નાખો છે. એણે ઉલટું એમ કીધું, નથી વર્યા એ નર ભાગ્યશાળી કહે છે. જુઓ, તમારી સામે જે બેઠા છે એ બધા ભાગ્યશાળી છે, મને ફરી ક્યાં આટા મરાવા લઈ જાવ છો? તો કે ના, તું રાજા છું એટલે તારું સેકન્ડ મેરેજ થવું જોઈએ, તને ઇસ્યુ હોવો જોઈએ. એમ કરીને ભગવાને કીધું. તારે તૈયાર થયા, પણ એને કન્ડિશન મૂકી કે હું બેસું ખરો, મને પરણાવે તમારે આવવું પડે, મારો રથ તમારે હાંકવો પડે. ભગવાને દાદા ખાચરનો રથ હાંક્યો. જેમ અર્જુન એને યુદ્ધના મેદાનમાં ભગવાને એનો રથ હાંક્યો, એમાં આ યુદ્ધ જ છે. આ પેલો છરો જ ચલાવે છે ને તારે લ્યા. ઘણા પરણવા આવે ને એટલે હું એને કહું, વોર હેઝ બીન ડિક્લેર્ડ, નાઉ બેટલ વિલ સ્ટાર્ટ. યુદ્ધની ઘોષણા થઈ ગઈ, હવે લડાઈ ચાલુ થશે, તૈયાર રહેશે. એમ આ સંસાર જે છે એ યુદ્ધનું ક્ષેત્ર જેવો છે. જેમ અર્જુનનો રથ ભગવાને હાંક્યો, એમ દાદા ખાચર એનો રથ સ્વામિનારાયણ ભગવાને હાંક્યો. પણ એને ના કેમ પાડી? તો એને વનમાળી છે પેલા. કોણ? સ્વામિનારાયણ ભગવાન. એને એની અંદર સિંચન કર્યું. મેરે ઉર વસે વનમાળી, માળીની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન. એને આપણને શિક્ષાપત્રી આપી, વચનામૃત આપ્યું, મંત્ર આપ્યો, કેટલી બધી આપી વસ્તુઓ. જેમ પેલો માળી ખાતર કરે છે, પાણી રેડે છે, એમ સ્વામિનારાયણ ભગવાને આપણે કોઈ જગ્યાએ ડૂબીએ નહીં, કોઈ જગ્યાએ ફેડ આઉટ ના થઈએ, એ બધી કેરટેકિંગ એમણે કરી. વ્યવહારે શીખવાડ્યો ભગવાને કે આની જોડે તમે લેણ દેણ કરો, સ્ત્રી ધન અને પૃથ્વીનું, તો વિધાઉટ રાઇટિંગ નહીં કરવાનું. પોણા ભાગના એમ જ રડે છે ને તારે. કે ભગવાને વ્યવહારે શીખવાડ્યો. આ લોક ને પરલોક દેવ વિદ્યા સ્વામિનારાયણ ભગવાને શીખવાડી. એટલે એના જેવો માળી કોઈ છે નહીં. આ સત્સંગ છે, બગીચો છે, એમાં આ બધા ફૂલ, આ બધા ભગત છે, ફૂલ છે, અને માળી કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. બધા નંદ સંતોએ જે જ્ઞાન કર્યું, એ જ્ઞાન લીધું ક્યાંથી? એ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે પ્રગટ થઈ વાણી, એ બધા નંદ સંતોએ એનું પ્રવર્તન કર્યું. મેરે ઉર વસે વનમાળી, ઉરની અંદર વસાવાના એને. સહજાનંદ કી મૂર્તિ મરમાળી, મેરે ઉર વસે વનમાળી. મારા ઉરની અંદર જે અજ્ઞાન હતું, અંધકાર હતો, પણ સ્વામિનારાયણ ભગવાન એણે મારા આત્માની અંદર રહીને પ્રકાશ કર્યો અને મને જ્ઞાન આપ્યું. ગુથી ગુલાબ કી સિર પર ટોપી, આખું પદ ફૂલ ઉપર છે. માળીની વાત એટલે ફૂલ આવે ને. આ જે પોએટ્રીની, લિરિક્સની ગરિમા જોવા જેવી છે. બધી ફૂલની વાત કરી છે. ગુથી ગુલાબ કી સિર પર ટોપી, એહી છબી અચલ દિલ રોપી. જો માળીએ રોપે ને, બધું રોપે છે. એમ આપણે આપણી જે કોન્શિયસનેસ છે, ગુથી ગુલાબ કી સિર પર ટોપી, એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, મારા જે ગુલાબની ગૂંથેલી ટોપી હોય એને ધારવાની. આ બધું પેઇન્ટિંગ બનાવેલા છે. હા ભાઈ, જ્ઞાનબાગમાં કોઈક વાર જાઓ, ફાસ્ટ ફોરવર્ડ પર સીટ ના દબાવતો. આ બધી મૂર્તિઓ જોવાની, જોવા માટે જ બનાવી છે. પણ એ ત્રીજે માળ છે, ચડે કોણ? નીચેથી ફાસ્ટ ફોરવર્ડ કરી, હેલો જય સ્વામિનારાયણ, જવું પડે. એ જવા જેવી વસ્તુ છે. ગુથી ગુલાબ કી શિર પર ટોપી, માથા પર ટોપીવાળું ચિત્ર બનાવ્યું છે ભગતજીએ. એહી છબી અચલ દિલ રોપી. હવે એ તમને એટલી બધી ફ્લેવર મૂકી છે મૂર્તિઓની કે એક જોન બીજી બોલો, બીજી જોન ત્રીજી બોલો. પેલા જેમ આઈસ્ક્રીમ જેવું બધી બહુ જાતની ફ્લેવર હોય, એમ સ્વામિનારાયણ ભગવાનની જુદી 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 જાતની મૂર્તિઓ, એને આપણે પહેલાં જોવાની, એને પછી રોપવાની વાત કરે છે. જેમ પેલો એહી છબી અચલ દિલ રોપી. હવે અચલ દિલ રોપી, રોપી એટલે શું? જેમ પેલા પ્લાન્ટ હોય, પ્લાન્ટ એ નર્સરીમાં હોય, નર્સરીમાંથી લઈ આવીએ છીએ, પછી આપણા
બગીચામાં આપણે રોપીએ છીએ ને એમ નર્સરી કઈ તો નંદ સંતોએ લખ્યું નર્સરી છે બધી. આ બધા કીર્તન છે નર્સરી છે, એમાંથી પ્લાન્ટ લીધો, રોપવાનો કઈ આગળ આપણા દિલની અંદર, આપણા હૃદયની અંદર. એ જે ભગવાનની ગુલાબની ટોપી પહેરેલી છે એવી મૂર્તિ એ મેં દર્શન કર્યા ને મારા જીવની અંદર રોપી. રોપવામાં શું આવે? પેલો ખાડો કરવો પડે, ખાડો કરવો પડે ને, એટલે માટી કાઢીને એટલી તમે માટી પડેલી છે બધી. આપણા અંદર બધો કામ ભરેલો છે, ક્રોધ ભરેલો છે, લોભ ભરેલો છે, અહંકાર ભરેલો છે, ઈર્ષ્યા ભરે. આ માટીને એસ્કેવેટ કરવી પડે. પછી અંદર ખાતર નાખે છે. પહેલું અંદર ખાતરની જગ્યાએ જ્ઞાન, ખાતરની જગ્યાએ જ્ઞાન. પછી ભગવાનનો આકાર એની અંદર આપણે પધરાયો. પછી પાણી રેડીએ છીએ, એ ભક્તિ. જ્ઞાન અને ભક્તિ આ બે વસ્તુ આવી. પછી શું છે તો કે એ છોડ જ હોય એને ચારે બાજુ પ્લાન્ટેશન થાય, ના કામનો કચરો ઉગે એને નીંદીએ છીએ, એને બહાર કાઢીએ છીએ. અનવોન્ટેડ થોટ્સ, ગાર્બેજ જે તમને હલાવી નાખે એવા જે વિચારો હોય, ક્રિયા હોય એને ધીરે 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 ઇરેડિકેટ કરવા પડે. ને ટાઈમલી જેમ એને પાણી પાય, ખાતર નાખે, એમ આપણે સવારમાં આરતી કરીએ, બપોરે થાળ કરીએ, સાંજે ચેષ્ટા બોલાય તો બોલીએ. એમ કોક દાડો રોજે તો સારું કહેવાય. તો એ આ ટાઈમિંગ જે આપણા જે છે એ જેમ પેલા છોડને જેમ જેમ જરૂરત પડે એમ એમ એને પોષણ કરે એવી વસ્તુ આપણે એને નર્ચરિંગ કરીએ છીએ. તો એહી છબી અચલ દિલ રોપી કુંડલ ગુચ્છ ગુલાબ કે કીને. એના કુંડળ જે છે એ પણ ગુલાબના કર્યા છે ભગવાનના. નિરખત નયન રંગ ભીને, નિરખત નયન રંગ ભીને. એ મારું જે નયન જે છે એ ભગવાનની મૂર્તિનું દર્શન કરીને રંગ ભીનું થયું. આ રંગ ભીના થવાની જે વાત છે એ આવી જોઈએ. દર્શન થાય છે પણ ફ્લેટ. મૂવી જોઈ આવ્યો હોય તો મારી મૂવી બહુ સરસ છે, જોવા જેવી છે. 4 જણને કહી આવે, વડતાલ દર્શન કર્યા, કોઈને કીધું આજે વાઘા બહુ સરસ હતા, આજે આ હતું, કોઈ દાડો એ આવે જ ને રંગ ભીનું થતું જ નથી. આપણે કોરું દાટ છે. દર્શન જે છે એમાં આપણી એક ભીનાશ, આપણી આંખો નિરખત નયન રંગ ભીને. ભગવાનની મૂર્તિનું દર્શન કરીને મારી આંખો રંગ ભીની થઈ. આ એક ચેન્જ આપણામાં આવવો જોઈએ. જેમ કોઈ સારી વસ્તુ તમે ખાઓ કે સારી વસ્તુ પીઓ તો એની એક તમને અંદરથી એક ઇફેક્ટ આવે છે, એમ ભગવાનની મૂર્તિ એનું દર્શન કરીએ તો અંદર એક પરસેપ્શન આવવું જોઈએ. એ વાત કહે છે કોણ? દેવાનંદ સ્વામી. આ ધ્યાનની વાત છે, તમે એને સમજો. આ ધ્યાનના બધા પ્રકાર છે, પણ ભગવાનની મૂર્તિને ધારવામાં ઓબ્સ્ટેકલ કયા? તો પહેલો ખાડો જ નહીં ખોદ્યો. ખોદ્યો છે ખાડો? ખાડો એ મીન્સ કે પહેલું આપણે અંદરથી એમ્પ્ટી થવું પડે, નીકળવું પડે, ને એમાંથી પછી ભગવાનનો આકાર અંદર જાય. પણ આપણે પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, કહો ને હરી ક્યાં રહે ભીતર છે ભરપૂર. અંદર હાઉસફુલનું પાટિયું છે, પછી ભગવાનની એન્ટ્રી ક્યાં પડે? એ ખાલી કરવું પડે. કયું? જેમ પેલું વેકેન્સી કરવી પડે. ભગવાનને માટે આપણે એની એક સ્પેસ રાખવી પડે, રિઝર્વ સ્પેસ. તો એ ખાડો ખોદવાનો અને અંદર ભગવાનની મૂર્તિને રોપવાની. એટલે મેરે ઉર વસે વનમાળી, ગુથી ગુલાબ કી સિર પર ટોપી, એહી છબી અચલ દિલ રોપી. અચલ એટલે એનો ફરી એક પ્લાન્ટને તમે કોસ્ટલી પ્લાન્ટ લાવો તો ફરી એનો સુકાઈ ના જાય, બળી ના જાય, એની કેરટેકિંગ કરે. $100 પ્લાન્ટ લાવ્યો હોય તો કેવો રોપવું હતું? $100 પ્લાન્ટ લાવે તો એને કેવી કેરટેકિંગ કરો? તો આ પરમાત્માની મૂર્તિ છે તો કેટલા મિલિયન પાઉન્ડ ડોલર આપો તો એ મૂર્તિ આવે એવી નથી. એને રોપવાની વાત છે. એટલે એને ડિસ્ટર્બ કરાવે એવું કોઈ તત્વ અંદર પેસી ના જાય, એનું આપણે કેરટેકિંગ કરીએ, એ રોપવાની વાત થાય. ફૂલન હાર હૈયા પર રાજે, કોટી મદન મુખ દેખન લાજે. આ ભગવાનના બધા આભૂષણનું વર્ણન. ફૂલન હાર હૈયા પર રાજે. હૈયું, હૈયું એટલે આપણું હાર્ટ. ફૂલ જે છે, ફૂલ એની 3 કેરેક્ટર. ફૂલ કોમળ હોય,
પછી સુંદર હોય ને સુગંધીમાન હોય. ફૂલ કોમળ, સુંદર અને સુગંધીમાન હોય. એમ ફૂલની જગ્યાએ આપણો જીવ. એટલે પહેલાં પેલું કોમળ, આપણામાં રુજુતા હોવી જોઈએ. એને બાળકની એનાલોજી જુઓ તો ચાઇલ્ડ લાઇક એક્સેપ્ટન્સ એને કહેવામાં આવે છે. બાળક કુમળું હોય, પછી બાળકની અંદર સ્વીકાર ભાવ હોય, જે કે એની જોડે તૈયાર થઈ જાય, એની પ્રાયોરિટી ના હોય, એક ચોકલેટ બતાવ તો હેડવા મળે. એ બાળકની અંદર સ્વીકાર ભાવ હોય અને નિર્દોષતા હોય, નિર્દોષ. એમ આપણા જીવનની અંદર આ ત્રણ વસ્તુ, પહેલાં પેલું ફૂલ જે છે એ કોમળ, કોમળતા એટલે રુજુતા આપણામાં હોવી જોઈએ. પરમાત્મા તરફ જવું હોય તો આપણા અંદર એક પ્રેમ આવવો જોઈએ, કોમળતા આવી જોઈએ, એ રુજુતા થઈ કોમળ. પછી સુંદર હોય. સુંદર એટલે શું? કોઈ પણ ફ્લાવર હોય, ચીમરાઈ ગયેલું ફ્લાવર લો છો, પણ એક સુંદર ફ્લાવર હોય એ આપણે લે છે ફ્રેશ. ને એવા ફૂલ શોધીએ, બુકે બનાવવાનો હોય તો ફ્રેશ ફ્લાવર લાવે, સુંદર ફ્લાવર લઈએ. સુંદર એટલે શું? તો કે પરમાત્માને ભજવાના એટ્રીબ્યુટ્સ, ગુણ એ આપણામાં હોવા જોઈએ. આપણામાં ધર્મ હોવો જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, ભક્તિ હોવી જોઈએ, નિશ્ચય હોવો જોઈએ, ઉપાસના હોવી જોઈએ, વ્રત હોવું જોઈએ, તપ હોવું જોઈએ, દાન હોવું જોઈએ. આ બધા ગુણ છે, એટ્રીબ્યુટ્સ, એ સુંદરતામાં આવે. જેમ કોઈ બુકે હોય એમાં કેટલા બધા ફ્લાવર હોય છે, ફ્લાવર વાસ કહે છે ને, વાસ. આપણું જીવન જે છે ઇટ શુડ બી લાઈક ફ્લાવર વાસ. જેમ વાસની અંદર ડિફરન્ટ વેરાયટીઝના ફૂલો હોય, એક એકથી ચડે એવા જુદા જુદા ફ્લાવર હોય. અહીં સુગંધ વગરના હોય છે પણ હોય છે ખરા. એ બીજી સુંદરતા આવી. અને ત્રીજું સુગંધ. સુગંધ એટલે શું? પતિવ્રતા, પતિવ્રતાની નિષ્ઠા, એ સુગંધ કહેવાય. તો ત્રણ વસ્તુ ફૂલની અંદરથી પકડવાની. એક કોમળતા, એટલે આપણામાં ભીનાશ હોવી જોઈએ, ભગવાન તરફ જઈએ એટલે. પછી બીજી ભગવાનને ભજવાના જે ગુણો, એની સુંદરતા હોવી જોઈએ. ને ત્રીજી ફૂલની અંદર ફ્રેગરન્સ હોય છે, સુવાસ હોય છે. સુવાસની જગ્યાએ પતિવ્રતાની નિષ્ઠા. કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એની વાત કરી કે જેમ પાર્વતીની વાત લાયા ભગવાન, કે પાર્વતીજી હતા એને એમ કે વરુ શંભુ કે રહુ કુમારી, કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. એટલે એમ કે કોટી જન્મ થાય, ભલે રગડવાનું થાય, ભલે ફરવાનું થાય, પણ પરણું તો એક શંકર ભોલાનાથને પરણું, એમ કીધું. એ ચેસ્ટિટી કહેવાય, પતિવ્રતા કહેવાય. એ પતિવ્રતાની નિષ્ઠા એ બહુ અગત્યમાં અગત્યની વસ્તુ કહેવાય. એ ઉપાસના, પતિવ્રતાની નિષ્ઠા એ સુગંધની જગ્યાએ છે. એટલે ફૂલ અને હાર હૈયા પર રાજે. અત્યારે ફૂલનો હાર જ જાય છે ને, તારે ઠાકોરજીને ચડે છે શું? ફૂલનો હાર ચડે. એમ આપણે ભગવાનને પ્રિય થવું હોય, ભગવાનના વાલા થવું હોય તો આપણામાં ફૂલના જે એટ્રીબ્યુટ્સ, કોમળતા, સુંદરતા અને સુગંધી, આ ત્રણ વસ્તુ ભેગી કરવી પડે તો જ તમે ભગવાનના હૈયાના હાર થઈ શકો. ફૂલ અને હાર હૈયા પર રાજે, કોટી મદન મુખ દેખ ન લાજે. એટલે ભગવાનની જે મૂર્તિ છે એ કોટી કામદેવ એને જોઈને લજ્જા પામે છે. એ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. એવા ભગવાન છે, એનું આપણે ધ્યાન કરવાનું. ફૂલ અને હાર હૈયા પર રાજે, કોટી મદન મુખ દેખન લાજે, ચરણ મેં નૃપુર ફૂલન કેરે, દેવાનંદ વસો ઉર મેરે. હવે અને આખી વાત જો, કેમેરો ફોકસ ક્યાં થયો? પહેલો મુખારવિંદ, ગૂથી ગુલાબ કી સિર પર ટોપી, એહી છબી અચલ બીજ રોપી. પછી કઈ આવ્યું? હૈયા પર આવ્યું હાર. પેલું અહીંયા આવ્યું, પછી અહીં આવ્યું, પછી ગયું ક્યાં આગળ? ચરણમાં. એટલે આપણું ડેસ્ટિનેશન કયું હોવું છે? પરમાત્માનું ચરણારવિંદ. એટલે એ જે છેલ્લું લખ્યું, ચરણ મેં નૃપુર. નૃપુર એટલે ઝાંઝર, એટલે પગની અંદર જે તોડા બાંધ્યા છે એ પણ ચરણ મેં નૃપુર ફૂલન કેરે, દેવાનંદ વસો ઉર મોરે. એટલે ચરણારવિંદ જે છે, પરમાત્માનું જે ચરણારવિંદ,
એ આપણું ફૂલ એન્ડ ફાઇનલ ડેસ્ટિનેશન હોવું જોઈએ. ગમે ત્યાં જાઓ પણ મારું વૃત્તિ ભગવાનના ચરણારવિંદ એના તરફ આપણી વૃત્તિ જવી જોઈએ. એટલે આ જે ઉપરથી તમે આખું વ્યૂ રાખો તો ભગવાનની મૂર્તિ એ ભગવાને ગુલાબની ટોપી ધારણ કરી છે, જુદા જુદી જાતના ગુલાબ છે, મોગરો છે, એ બધા ફૂલ હોય. ભગવાને કુંડળ એ પણ ફૂલના ધારણ કરેલા છે. એવા સ્વામિનારાયણ ભગવાન એને હું મારા ઉરની અંદર નિવાસ કરાવું છું. પછી ફૂલ અને હાર હૈયા પર રાજે, કોટી મદન મુખ દેખ ન લાજે. ભગવાન સ્વામિનારાયણના હૈયા ઉપર, હાર્ટ ઉપર, હૃદય ઉપર જુદા જુદા ફૂલના હાર છે. એના કારણે એમનું જે સ્વરૂપ કામદેવને પણ લજ્જા પમાડે એવું સ્વરૂપ છે. એવા સ્વામિનારાયણ ભગવાન, એના ચરણમાં તોડા જે છે એ પણ ફૂલના છે. એવા ચરણારવિંદમાં મારા મનની વૃત્તિને હું જોડું છું. આ આખું પદ જે છે આ સમજવા જેવું પદ છે. અને તમે મેડિટેટિવલી લો તો આ પદને જો ધ્યાનાવસ્થામાં તમે ગાઓ તો ભગવાનનો આકાર આપણામાં સ્થિર થાય અને ભજન બહુ થાય છે, ધ્યાન નહીં થતું. ભજન થઈ જાય, ઉપવાસ થઈ જાય, પ્રદક્ષિણા થાય, દંડવત થાય, પણ ધ્યાન ના થાય. ધ્યાન કરવા માટે ડેટા બેંક નથી. આંખ મીચીને બીજું જ દેખાય, જોબ દેખાય. ડેટા બેંક અંદર ફોલ્ડર ખાલી છે. પ્રોગ્રામિંગ કરવા આવ્યા, જાવા સ્ક્રિપ્ટ પકડી. કઈ સ્ક્રિપ્ટ પકડી છે? જાવા કે કઈ? બધી સ્ક્રિપ્ટ લે છે ને જાવાની ને બધી. પણ ડેટા બેંક, ડેટા એનાલિસિસ, ફોલ્ડર ખાલી હોય તો તમારો પ્રોગ્રામિંગ થવાનો નથી. એમ ભગવાન એનું ધ્યાન કરવું હોય તો આવા પદ એની ડેટા બેંક કલેક્ટ કરવાની. એ ડેટા બેંકના આપણે તો બહુ બધી ફેસિલિટી છે. તું જ્ઞાનબાગમાં જાઓ તો પેલા સ્ટોર જેવું છે લ્યા ભાઈ. પેલા કેટલા મોટા ડીમાર્ટ એવા હોય છે ને, એમ સ્વામિનારાયણનો ડીમાર્ટ વડતાલમાં છે. તમે એનીથિંગ રિગાર્ડિંગ સ્વામિનારાયણ એ તમને ત્યાં આગળ મળે. તમે બધી ક્રિયાઓ, બધી લીલાઓ, બધા ચરિત્રો, એ બધી વસ્તુ જ્યારે જ્યારે જાય. આવતો જ નહીં ભણે. કેટલા વખત રહ્યો તો? વડતાલ આવવું પડે, રહેવું પડે, આ બધું જોવાનું, દર્શન કરવાના, તો જ તમારું ફોલ્ડર અંદર જ આવે ને. ફોલ્ડર ખાલી છે, માળા કરવા બેઠા, મૂર્તિ દેખાતી નિશાની દેખાય, ફોલ્ડર ખાલી છે. આ બધી વસ્તુ જે નંદ સંતોએ લખી એ ભગતજી ચિતરીને ગયા લ્યા. પણ આપણે અનફોર્ચ્યુનેટ છીએ, એનો એડવાન્ટેજ લઈ શકતા નથી. પણ એ લેવાનો. જ્યારે ઇન્ડિયામાં આવો ત્યારે એકવાર પ્રોગ્રામ કરજે. 2 દિવસ રાખજે, બહુ વધારે ના રાખતો. હા, પણ 2 દિવસમાં બધું લઈ લેવાનું. આમ બધું પેનિંગ, ઝૂમિંગ, ક્લોઝઅપ બધું કરી લેવાનું. તો એનાથી તને અંદર લીલા ફીટ થાય ને એના વગર નકામું પડે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું કે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય. કેવી? અખંડ. એને સહેજે ખંડિત ના થાય તો પણ પરમેશ્વરે જે સ્થાનમાં જે લીલા કરી એ સંભાળી રાખવી. કેમ? તો કે અંત સમયે જો ભગવાનની લીલા સંભાળીએ તો મૂર્તિ ભૂલી જવાય, પણ લીલાના યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ યાદ આવે. સ્વામિનારાયણ ભગવાન એ જ્યારે હયાત હતા ત્યારે ઝીણાભાઈએ ઉત્સવ કરેલો. તેમાં બધાને જમવાનું કરવાનું હતું સમયામાં. તો ભગવાને કીધું કે તમારા મુલકમાં કયું સારું કહેવાય? તો કે મહારાજ, અમારા પંથકમાં શેલણું બનાવે. શેલણું એટલે શું? ઘઉંની સેવો. ઘઉંની સેવો હોય, એમાં એક ભાર ઘી હોય ને એક ભાર ખાંડ હોય ને ઘઉંની સેવો. એવી ઘઉંની સેવાનું એને શેલણું કહે. શેલણું એ શેલણું સ્વામિનારાયણ ભગવાને કહ્યું એટલે એ શેલણું બનાવ્યું. પછી બધાને પીરસ્યું. તો ભગવાને પૂછ્યું કે કોઈ રહી જતા નથી ને? તો એક દેવી પૂજક એનો કસબો હોય તો કે ત્યાં આગળ આપણે પહોંચાડ્યું નથી, એ રહી ગયા છે. એટલે ભગવાને એમ કે ત્યાં મોકલી આલ. એટલે ઝીણાભાઈએ ત્યાં એ શેલણું મોકલ્યું. પછી શેલણું ખાધું. હવે આ તો કાયમ બાજરાના રોટલા અને મરચાં હોય, એના પર આવી આઈટમ હોય નહીં. પછી એણે અંત સમય આવ્યો ને અંત સમયે એણે અંદરથી વિચાર કર્યો,
આહા સ્વામિનારાયણ બાપાએ શેલડું ખવડાવેલું એવું શેલડું મેં જિંદગીભર કોઈ દાડો ખાધું નહીં. એ શેલડું એને સંભાળ્યું, ભગવાન આવ્યા હતા જોઈએ. આટલી જ વાર છે. ખ્યાલ આવે છે? એ નહીં પ્રદક્ષિણા કરવા ગયો, નથી દંડવત કરવા ગયો, એટલે પાછું એવું ના ચાલતો કે હવે આપણે કશું કરવાનું નહીં. જોજે પાછો અવરું પકડતો નહીં. પણ કહેવાનો અર્થ શું છે કે ભગવાનની એક ક્રિયા એ જો એને સંભાળી તો એને સ્વામિનારાયણ ભગવાન અંત સમયે એને દર્શન આપ્યું. એમ જે લીલા જે છે એને સંભાળવાની, એને જોવાની. જોયું હોય તો સંભાળવાનું ને. જે લીલા જે છે એનું દર્શન કરવાનું, ધ્યાનથી ઊભા રહેવાનું અને થોડુંક થોડુંક કરતાં ડેટા બેંક ધીરે ધીરે ભરવાની, એકદમ નહીં પણ કરવાનું, પ્રાયોરિટી રાખવાની. કેમ કે એ જો ના હોય તો આપણે ધ્યાન માર્ગે આગળ જઈ શકતા નથી. કાં તો વાંચવાનું, પછી વાંચ્યું હોય એને કન્ફર્મ કરી આવવાનું, ત્યાં જઈ ડેટા બેંક હજી પહેલી કરવાની, રો બધું કરવાનું અહીં આગળ, પછી એનું ત્યાં આગળ પાકો મસાલો તઈ બનાવવાનો. આ જે લખ્યું છે બધું તને તઈ જોવા મળશે. એટલે પરમાત્માની જે લીલા એ શાસ્ત્રોમાં લખાઈ, એ ભગતજીએ એને એકે એક લીલા લખી. 650 પેઇન્ટિંગ કોને કહેવાય? 650 પેઇન્ટિંગ, એ એકેય વસ્તુ છોડી નહીં. ભગવાનની નાનામાં નાની વસ્તુ, છાતીમાં હીરે ચરણ કમળ દેનાર, તો છાતીમાં ચરણ કમળ દેતું ચિહ્ન બનાવ્યું છે. આ કોઈ બનાવે નહીં, ખાલી ઇમેજિનેશન કરે. પણ એ શ્રીજી મહારાજની એકે એક લીલા કરી છે. એટલે એને જોવાની અને એના પ્રમાણે આપણે એ આકારને અંદર રોપવાની વાત કરજે. આપણે સમજાય છે? અત્યારે ખાડો ખોદ્યા વગર રોપી દીધી છે. મૂર્તિ રોપી છે ખરી, ખાડો નહીં ખોદ્યો. ખાડો ખોદવા વળતા લાવવું પડશે. હે આવીશ ને? ખોદી આલીશ. સરસ. આ કરવા જેવું છે. રોપવાની વાત છે એટલે કેવી કહેવાય? પણ મેં કીધું એ નર્સરીમાં છે બધું. નર્સરીથી બધા છોડ લાવે છે ને. આ નંદ સંતોની નર્સરી છે બધી. આ કીર્તન બોલ્યો નર્સરી. આ કીર્તન જે ગાયું દેવાનંદ સ્વામીનું એ નર્સરી. આ નર્સરીમાંથી એક છોડ ઉઠાવવાનો કયો? ભગવાનની મૂર્તિનો. પછી ખાડો કરવાનો, અંદર રોપવાનું, ખાતર મેળવાનું. પહેલું ખાતર એટલે જ્ઞાન, મૂર્તિની જગ્યાએ છોડ, પછી ઉપર પાણી પાવાનું, એ ભક્તિ કહેવાય. અને પેલું નીંદવાનું. આટલી વસ્તુ ખ્યાલ રાખવાની. તો એ ભગવાનની મૂર્તિને સાક્ષાત્કાર કરાવનારું આ કીર્તન છે. સહજાનંદ. એનો મર્મ સમજવાનો, એ મૂર્તિને પકડવાની અને એને આપણા દિલની અંદર રોપવાની. અને ફૂલના 3 એટ્રીબ્યુટ્સ, એ કોમળ છે, સુંદર છે અને સુગંધી છે. એ 3 તત્વ આપણા જીવનમાં હોવા જોઈએ, તો જ આપણે પરમાત્માની નજીક જઈ શકાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એટલે ઢોલક સરસ વગાડે તું. હા, જોડે આવવું પડશે તારે. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હવે મારા વાલાને નહીં રે વિચારો શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળો પડ્યું મારે સજા નંદજી સુપાનો હવે હું તો કેમ કરી રાખી સચાનો હવે હું તો કેમ કરી રાખી સચાનો આવ્યો મારે હરિવર વરવાનો ટાણો એ વર ના મળે ખર્ચે નાણો એ વર ના મળે ખર્ચે નાણો એ વર ભાગ્ય વિના નવ ભાવે એ સ્નેહ લાગ્ન વિના નવ આવે એ સ્નેહ લાગ્ન વિના નવ આવે જન મન રે માને તેમ કહેજો સ્વામી મારા હૃદયની ભીતર રહેજો 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 પડ્યા મને નિષ્કુળા નંદના સ્વામી પડ્યા મને નિષ્કુળાનંદના સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ